જ્યારે સોનાનો દોરો કાયમને માટે સરખી સ્થિતિમાં રહે, શિયાળો હોય કે ઉનાળો હોય એમાં ફરક ન પડે, એમ આ સત્સંગ એમાં જો સમજણની અંગ હોય તો ઉલાળ ધરાળ ન આવે. જો કે આ વિશાળ આપણો સત્સંગ અને સત્સંગ સમાજની વચ્ચે આપણે જીવવાનું, અને એમાં બધાય કાંઈ એક હરખા સ્વભાવના હોય નહીં. ક્યારેક કોઈ આપણું અપમાન કરી નાખે, ક્યારેક કોઈક આપણું સન્માન પણ કરી નાખે. એ બે પરિસ્થિતિમાં મનને સમતોલ હરખું રાખવું એ ખાસ કરીને સમજણનું અંગ હોય ને તો જ બને. નહીતર સત્સંગમાં બાખડતા વાર ન લાગે, અને સત્સંગમાં આપણે બે જણા બાખડીએ તો કેટલા હલકા લાગીએ. પછી એકનો વાંક હોય ને એકનો વાંક ન હોય, પણ બે જણા બાખડે એટલે ખરાબ કેટલું દેખાય. એટલે શ્રીજી મહારાજે કપિલ ગીતાનો શ્લોક 2 વખત વચનામૃતમાં લીધો. પ્રસંગ મજરમ પાસમાત્મ નઃ કવયો વિદુહુ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. કપિલ ભગવાને દેવહૂતિ માતાને એવું કહ્યું છે કે હે માતા, સંસારી જીવને જેવી પુત્ર પત્ની અને પરિવારમાં હેત અને મમતા છે, એવું જ હેત મમતા જો મારા સાધુમાં થાય તો એના મોક્ષ દ્વારમ પાવૃતમ, એને માટે મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જાય છે. આ શ્લોક મહારાજે 2 વખત વચનામૃતમાં લીધો છે. અને જો સમજણનું અંગ હોય તો એને આ રીતે જીવતા આવડે. ક્યારેક કોઈની ભૂલ થાય તો 2 શબ્દ કડક કહી પણ શકાય, અને ક્યારેક આપણી ભૂલ હોય ને કોઈ 2 શબ્દ કડક કહીને તો પ્રેમથી સાંભળી લેવાના. કારણ વગર તો કોઈ આપણને ઠપકો આપે જ નહીં ને. મારી ભૂલ હોય ત્યારે કહેવું પડે સ્વામી આમ નહીં આમ કરીએ ને તો સારું. પછી હું એમ માનું મને કેમ કહીને જાય તે અમે કંઈ ઉપરથી આવેલા નથી, તમારી ભૂલ થાય એમાં અમારી થતી હોય. એટલે સમજણનું અંગ જો આવે તો જીવવાની બહુ મજા આવે. સુખ દુઃખની અંદર સમતોલ મનને રાખવું. ગીતાની અંદર સ્થિર બુદ્ધિવાળા પુરુષના લક્ષણો 18 શ્લોકમાં કીધા છે. સ્થિર બુદ્ધિ એટલે સમતોલ. દુઃખ હોય તો ભલે, સુખ હોય તો ભલે, મનને હરખું રાખવાનું. કઠણે નહીં થવા દેવાનું, ઢીલું નહીં પડવા દેવાનું, સમતોલ રાખવાનું. કોઈ ગાળી દે તોય રાજી રહેવાનું, અને કોઈ સન્માન કરે ને તો છકી નહીં જવાનું. આ સત્સંગમાં બધી જાતના માણસો હોય. આપણી આટલી 15 જણની સભા હોય ને તોય આમાં બધાયના સ્વભાવ અલગ હોય. અમે 4 સાધુ ભેગા થઈએ ને તો એમાંય બધાયના સ્વભાવ અલગ હોય. અને બધુંય કામ હેલું છે. આ જગતમાં જો સૌથી કઠણમાં કઠણ કામ હોય ને તો એ સ્વભાવ સુધારવાની સૌથી કઠણ છે. અને સ્વભાવ ઉપર મહારાજે વચનામૃતમાં કેટલીય વખત વાતો કરી છે. મહારાજની ઈચ્છા એવી કે મારો સત્સંગી મારો સાધુ સંપીને હળી મળીને આ સત્સંગમાં રહે. છતાંય એવા દાખલા બન્યા છે કે મહારાજ વખતે પણ સત્સંગ મૂકીને વૈયા ગયા. નિર્વિકલ્પાનંદ વૈયા ગયા ને. કેવા સાધુ હતા, હોનાની લગડી જેવા. જ્યારે સભા થાય
એ મહારાજ બધાના વખાણ કરે. કીર્તન પૂરું થાય ને વાહ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે બહુ સરસ કીર્તન બોલ્યા. પણ નિર્વિકલ્પાનંદ અને પૂર્ણાનંદી બે એવા માની હતા, અને માની છે ને મહારાજને દીઠો ગમતો નથી. નિર્વિકલ્પાનંદ નીકળી ગયા સત્સંગમાંથી માને કરી, અને ગયા ત્યારે એના 5 સાધુ પણ હારે નીકળ્યા. તો એને કીધું કે જો મને માનભાઈ લઈ જાય, તમારે મોક્ષ જોતો તો અહીંયા છે મહારાજ, અહીંયા રહો તમે. એ સાધુને પાસાવાળી મહારાજ પાસે મોકલ્યા, પોતે નીકળી ગયા. નીકળી ગયા પછી દ્રોહ કેટલો કર્યો કાનમમાં. એટલે આ કરજણ વિસ્તાર કાનમ, ગામડે ગામડે જઈને લોકોના કાન ભંભેરણી કરી. સ્વામિનારાયણના માણાની કિંમત નથી, હું એમાં કંઠી કેટલાની એને તોડાવી નાખેલી. કાનદાસભાઈને કીધું લાકડી લીધી, નીકળ બહાર, નહીતર મારી તોડી નાખું. એ મજબૂત નિશ્ચય ના હતા, એની કાન ભંભેરણી કરવા ગયા, ન માન્યા. પણ બધા હરખા ન હોય, સત્સંગ છે ને બધા હરખા ન હોય. બાકી સત્સંગ આપણો હોનાની લગડી જેવો, એમાં કોઈ ના નહીં. મગ તમે બાફો ને તપેલીમાં, તો બધાય મગ પાણી વધારે ગરમ થાય ને એટલે પીગળી જાય, એટલે ઓગળી જાય, એક રસ થઈ જાય. ડાળી એવી થાય છે ને, એક રસ મગ થઈ જાય. પણ એમાં જે કોયડો મગ હોય, કોયડો કે એને, એ ઠેઠ સુધી ખખડ્યા કરે તપેલી, બહાર તમને અવાજ હોય સંભળાય, એ પલળે જ નહીં. એમાં આટલો બધો મોટો સત્સંગ, એટલે કોક એવા નીકળે. અને તમને હાવ જો સાચું કહું ને, તો 2 જણા બાખડે ને 1 જણો પહોંચી વળે ને તો એ હલકો કહેવાય, સહન કરે ને મોટો કહેવાય. આ સત્સંગમાં જેણે સહન કર્યું એ મેદાન મારી ગયા. મુક્તાનંદ સ્વામીની સમજણ જુઓ. ઓલ્યો કયો 1 ખાંડી હાકર મહારાજના હાથની ખાઈ ગયો, બુઢો ધાધલ, તો જરાય સ્વભાવમાં ફરક ન પડ્યો. મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કરતો બોલો. હવે પુરુષોત્તમ નારાયણની સામે રોજ બેહતો, મહારાજના હાથની 1 ખાંડી જેટલી હાકર ખાઈ ગયો, તોય હારો બુઢા ધાધલમાં જરાય ફરક ન પડ્યો. જોકે જે તે હોય, એ કદાચ અક્ષરધામનો મુક્ત હશે, પણ આવો દાખલો એટલે મહારાજે લીધો. દાખલો ફીટ બેહારવા આવું પાત્ર એને ભગવાને આપ્યું છે, કે તારે ઠેઠ સુધી છે ને વિરોધમાં જવું, મારે કોકનો દાખલો દેવો પડશે ને. પીબે ગમે એવો હામો પડ્યો, મગનીરામ દેવી વાળો ભગવાનની સામે શિંગડા માંડ્યા હતા, અને પછી અદ્વૈતાનંદ સ્વામી બની ગયા. એટલે મૂળ તો અક્ષરધામના મુક્ત ને. શિંગડા માંડવાનું ન્યાથી એવું પાત્ર નક્કી કરીને આવે, તારે મારી સામે શિંગડા માંડવાના. આપણને દાખલો બેહારવા માટે આવું પાત્ર એને આપ્યું હોય. બાકી હું એવું માનું છું, પુરુષોત્તમ નારાયણની સામે બેઠા હોય એક સામાન્ય જીવ હોય નહીં. પછી આપણે ગમે તે માની લઈએ. બાકી સત્સંગ છે ને આપણો એ ચિંતામણી જેવો છે. તમે અહીંયા બેઠેલામાં કોઈના સારા સ્વભાવ હોય, કોઈના ખરાબ હોય, ગમે માનો, પણ આમ મંદિરના દરવાજામાં પગ મૂક્યો એટલે એના પૂર્ણ ઓછા હોય એવું કોઈ દી તમારે માનવું નહીં. બહુ જન્મના પૂર્ણ હોય ને તો જ આ મંદિરમાં આવે. પછી સ્વભાવને કારણે કોઈની આરે ભલે કસકસ થાય, પણ એનો અર્થ એ કે નકામો છે એવું તો ક્યારેય માનવું નહીં. સમજણનો અંગ રાખો. શાસ્ત્રોમાં પણ કોઈ વાત ન મનાય ને તો ખોટી છે એવું ન બોલવું,
કારણ કે મોટા પુરુષના શબ્દોને ખોટા કહીએ તો અપરાધ લાગે, પણ નિર્ણય એવો લેવાય કે મને સમજાતું નથી એમ. એટલે તો નંદોએ પ્રશ્નો કર્યા છે ને મહારાજને. આમે મહારાજ બોલ્યા છે, ભગવાનને કરતા હરતા સમજો, બસ એટલી વાતમાં કલ્યાણ. હવે આવું જ્યારે મહારાજે કહ્યું ત્યારે સંતોએ દલીલ કરી, મહારાજ તમે જો એમ કહેતા હો કે ભગવાનને કરતા હરતા સમજવા એટલી જ વાતમાં કલ્યાણ, તો પછી આ બધી માથાકૂટ શું કામ? ધર્મ પાળવો ને જ્ઞાન મેળવવું ને વૈરાગ્યથી જગતથી જુદું થવું અને પ્રેમ લક્ષણા ભક્તિ કરવી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, આ ચારનો મિનિંગ શું, એનો અર્થ શું? ત્યારે મહારાજે સમજાયું કે ભગવાનને કરતા હરતા સમજો એટલી જ વાતમાં કલ્યાણ, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ તો ભગવાનને રાજી કરવાના સાધન છે. બાકી કલ્યાણ તો કરતા હરતા સમજો એટલી જ વાતમાં છે. અને જે ભગવાનને કરતા હરતા નથી માનતા એને પ્રથમ નંબરના નાસ્તિક કયા છે. જૈનો છે ભગવાનને કરતા હરતા નથી માનતા, એ કર્મને માને છે. એટલે આપણે એને ફિટ નહીં આવતું ને. બાકી સદાચાર ધર્મમાં જુઓ તો એને આપણે બધું હરખું છે, આપણી કરતા 2 ડગલા આગળ છે. આપણે તો એકી બેકી કરીને બહાર નીકળી જઈએ, એ એકી બેકી કરીને સૂથી નાખે, જંતુ થાય ને વળી પાછા મરે તો. પણ વિધિ નિષેધમાં એવું નથી. ઋષિ મુનિઓ લખ્યું ને એમાં મર્યાદાઓ બતાવી છે. એમાં મૂતર દિવાલે છાંટી દેવાનું નથી લખ્યું. પાણી ઢોળી દો, ચોખ્ખું થઈ જાય, જંતુ ન આવે. પણ એને દિવાલે છાંટવાનું ક્યાંય ઋષિ મુનિએ વિધિ નિષેધમાં લખ્યું નથી. અને આપણે તો કેવું છે કે વિધિ નિષેધ જે ઋષિ મુનિઓએ કહ્યા એ મહારાજે માન્ય કર્યા છે. વિધિ નિષેધ એટલે શું? વિધિ એટલે કરવાનું, નિષેધ એટલે નહીં કરવાનું. નહીતર તમે જુઓ, ડુંગળીનો નિષેધ, આદુનો નિષેધ નથી. ડુંગળી ગરમ છે, આદુ ઠંડા છે, પણ ગુણ બેયના કેવા છે? તીખા છે ને. પણ આદુ વિધિમાં આવે અને ડુંગળી નિષેધમાં આવે. એટલે ડુંગળી ન ખવાય અને આદુ ખવાય. દાળમાં કઢીમાં આમ છોલીને નાખો ને ભૂકો કરે, બહુ સરસ સ્વાદ પકડે, રોગોનો નાશ કરનાર. ડુંગળી પણ હજારો પ્રકારના રોગોનો નાશ કરનાર છે, પણ છતાંય નિષેધમાં છે એટલે આપણે ન લેવાય. જોકે આપણામાં એક વાતની પોલે પોલ તો હાલે છે. આ જેટલી દવા બને ને બધામાં ડુંગળીનો રસ તો આવે છે. અમુકમાં માછલીનું તેલ વપરાતું હોય, અમુકમાં ડુંગળીનો રસ વપરાતો હોય, પણ આપણે બધા એ દવા ખાવ. કોણ નથી ખાતો મને બતાવી જોઈ લ્યો. એટલે અમુક જગ્યાએ આપણે પોલમ પોલ હાકીએ છીએ. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જે વૈદ્યના આચરણને ન જાણતા હો એ વૈદ્યની દવા ન લેવી. હવે આપણે ડૉક્ટરના આચરણને જાણવા ગયા છીએ એ કેટલામાં છે ને કેવો છે, પણ છતાં ટીકડી આપે, પડ દઈને ખાઈ લઈએ છીએ. ટીકડીમાં હું નાખ્યો આપણે થોડા જોવા ગયા છે. અને આવી વસ્તુ કાંઈક નાખે ને તો જ એ દવા બને છે. પણ એ પોલે પોલ હાલે છે આખા સત્સંગમાં. કદાચ કોઈ ન ખાતા હોય દવા એ જુદી વાત છે, તો એને પગે લાગીએ આપણે. પણ લગભગ ટીકડીઓ આપણે ખાઈએ છીએ. એટલે અમુક આ સત્સંગની અંદર જો અમુક લોકો એમ માને છાશ છે ને એ ચોખ્ખી ખવાય, જમી લઈએ એટલે હાલે. અમુકે ગાળવી પડે. હવે ગાળે તો શું ફરક પડે એમાં? કપડામાં ખેંચી ખેંચીને દબાવીને તમે કહો અને ગાળ્યા વગરની બે એક ન થયું. કદાચ એમાં સૂક્ષ્મ જંતુ માનતા હોઈએ તો સોળી તો સાયને તમે ગાળો તો જંતુ હોય તો રસ થઈને નીકળી ન જાય.
પણ છતાં લોકો એવું માને કે સાહેબ ગાળીને ખાવી પડે ને અમુક ગાળ્યા વગરની નહીં ખાતા. ઘી ઢોળાઈને એને અપશુકન કયા છે, પણ તેલ ઢોળાઈને તો એ શુકનમાં લખ્યું છે. અને એ વસ્તુ ઢોળાઈ જાય તો હાથે કરીને લઈને વાટક્યાની કોરેથી વાટક્યામ લઈ લેવી તો એ ચોખ્ખું કહ્યું છે. તમે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ને આ બધું ઝીણું ઝીણું વાંચો ને, એ બધું બેઠું મહારાજે સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં લખ્યું છે. એટલે આ ઝીણું ઝીણું જો વાંચવા જાઓ ને તો એટલું બધું લખ્યું છે. મુંબઈમાં મારો એક શિષ્ય હતો, એટલો છોકરો ભગત, 212 શ્લોક, એકે એક શ્લોકનું પાલન કરનારો. જો કે બિચારો ધામમાં વયો ગયો 32 વર્ષે. એવો ભગત હતો. મુંબઈ અજય મોદી આખું મુંબઈ અને ઓળખતું ભુલેશ્વર સત્સંગ. હું કહું 5મું પ્રકરણ વાંચો સ્વામી, એમાં વિધિ નિષેધમાં ઝીણું ઝીણું, પછી મારાથી ન પડાય તો એટલે હું શિક્ષાપત્રી લઈને ફરું છું. ઓલામાં તો એટલું બધું ઝીણું ઝીણું લખ્યું છે ને, તમે ન પૂછો. આ સાધુના ધર્મમાં એવું લખ્યું, લાલ કપડું દેખાય તો ઉપવાસ કરવો. લ્યો, એક સ્વામીને ભગવાન વખતે આમ કંઈક બીજું કંઈક લાલ દેખાણું, પણ બીજું હતું, બાઈ નહોતી. એને બિચારાએ ઉપવાસ કર્યો હતો. બાઈ નહોતી પણ બીજું કાંઈક લાલ દેખાણું, એને એમ થયું બાઈ દેખાઈ ગઈ, એને ઉપવાસ કરેલો. આવા દાખલા આપણા નંદ સંતોએ લખ્યા છે. ઉગતો આથમ તો દિવસ ન જોવાય, પતિ પત્ની બેઠા હોય એની વચ્ચે હાલો તો દોષ લાગે, શિવ અને પોઠિયા વચ્ચે હાલો તો દોષ લાગે, ગરુડ અને વિષ્ણુની વચ્ચે હાલો તો દોષ લાગે, પોઠિયો અને શિવલિંગ વચ્ચે હાલો તો દોષ લાગે. આ બધા એટલા બધા વિધિ નિષેધ ઝીણા ઝીણા લખ્યા છે કે ન પૂછો વાત. આ ઋષિ મુનિએ બધું પ્રમાણ કરેલું છે. પણ જો ગરુડ અને વિષ્ણુની વચ્ચે કાચબો હોય ને તો એ પૃથ્વીનું સ્વરૂપ, એટલે પછી જો તમે વચ્ચે હાલ્યા હોય ને તો દોષ ન લાગે. તમે વડતાલમાં જોજો, કાચબો છે વચ્ચે, બધાને ઠેસ આવે છે, એટલે કાઢી ન નાખવો જોઈએ. બધાય ભટકાય. મેં 100 જણને જોયા છે. પણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એટલે વિષ્ણુ પાછળના ડેરામાં ગરુડજી છે, તમે જોજો. એટલે ગરુડ અને વિષ્ણુની વચ્ચે હાલી એટલે દોષ લાગે, પણ કાચબો જો સ્થાપિત કર્યો હોય તો તમને દોષ ન લાગે. એટલે મંદિરમાં વચ્ચે કાચબો છે. તમે શિવ મંદિરમાં જજો, પોઠિયો શિવલિંગ વચ્ચે કાચબો ગોઠવો હોય છે, તો પોઠિયો શિવલિંગ વચ્ચે હાલો તો દોષ ન લાગે. ગાય અને વાછરડું વચ્ચે હાલો તો દોષ ન લાગે. મા બાપ બેઠા હોય એની વચ્ચે હાલો ને તોય દોષ લાગે. આ ઝીણી ઝીણી એટલી બધી વાતો તમે 5મ પ્રકરણ જો વાંચો ને, મજા આવે, નીચે મૂકવાનું મન ન થાય. વિધિ નિષેધ એવું ઝીણું ઝીણું હોય છે. કર્મ વિપાક છે, કઈ રીતે કયું કર્મ કરવાથી કઈ રીતનો અવતાર મળે એ બધું લખ્યું. બિલાડીનો અવતાર કેમ મળે, હાહુને બધાને એક બાજુ મૂકીને ઘરમાં એકલી ખાઈ લે અને બિલાડીનો અવતાર આવે. આવું ઝીણું ઝીણું એટલું બધું લખ્યું છે. આ 5મ પ્રકરણમાં કર્મ વિપાક એવું લખ્યું છે, અનુક્રમણિકામ. તમે જોજો અને એ અધ્યાય તમે વાંચજો, બહુ ઝીણી ઝીણી વસ્તુ લખી છે. સાધુના ધર્મમાં એવું ઝીણું ઝીણું લખ્યું, ગ્રહસ્થના ધર્મોમાં લખ્યું છે, સૂત્યક નિર્ણય વિસ્તારથી કીધો છે, ગ્રહણનું બધું વિધાન વિસ્તારથી લખ્યું છે, ગાયત્રી મંત્રનો મહિમા વિસ્તારથી લખ્યો છે, અને કઈ રીતે તમે સંસાર જીવન જીવો તો દીકરીનો જન્મ થાય, કઈ રીતે સંસાર સંભોગ કરો તો દીકરાનો જન્મ થાય. આ બધી જ વસ્તુ સત્સંગી જીવનમાં આપી છે. પણ આપણને બપોરે ખાવાનો ટાઈમ નથી, સાંજે હુવાનો ટાઈમ નથી. આ ધમાલિયા જમાનામાં માણસને સત્સંગી જીવન વાંચવાનો ક્યાંથી ટાઈમ મળે? કહો લ્યો તમે.
બાકી શ્રીજી મહારાજે આપણા જીવનમાં જીવવા માટે, સરળ જીવન જીવવા માટે બધા જ રસ્તા સત્સંગી જીવનમાં બતાવ્યા. એમાં કોઈ વાતની કમી રાખી નથી. બહુ ઝીણી ઝીણી વાતો લખી છે. બાડો 32 લખણો એમ કહે છે ને, એવું નથી. હકીકતમાં મૂર્ખાઓના પણ લક્ષણો, આપણા નંદ સંતે 100 મૂર્ખાના લક્ષણો એવો ગ્રંથ નાનો એવો લખ્યો. 2 જણા દૂર વાતો કરતા ને વચ્ચે જઈને ફાસરો મારો તેને 1 નંબરનો મૂર્ખ કયો. આવા 100 લક્ષણ બતાવ્યા મૂર્ખના. જ્ઞાન સ્વામીએ બહાર પાડેલ છે ને મારી પાસે ક્યાંક આખો ખરડો છે હસ્તલિખિત, 150 વર્ષ પહેલાનો, જડતો નથી. મારી પાસે એવા 60 70 પુસ્તક પડ્યા હસ્તલિખિત. એમાં 100 મૂર્ખાના લક્ષણ એવું લખેલું. કોઈ 2 જણા વાત કરતા હોય તો ત્યાં ડફાક્યો ન મરાય વચ્ચે. કાઠિયાવાડની ભાષામાં કહું, 2 ની વચ્ચે ડફાક્યો મારે છે, એ ખબર પડી જાય કે આ મૂર્ખ છે. એટલે આ બધો વિવેક મહારાજે એટલો બધો આપણને શીખવાડ્યો છે કે આપણામાં કોઈ દી કસકસ થાય જ નહીં. અંદરો અંદર સમજણનો અંગ રાખવાનો. ગમે એટલું લાખ રૂપિયાનું ભલે નુકસાન થાય, ક્રોધ નહીં થવા દેવાનો. આવું જો સમજે ને તો સત્સંગમાં જીવવાની બહુ મજા આવે. કોઈએ ભૂલ કરી તમે સડાવી દો કે ને, ઘરમાં છોકરા છોકરીઓ, ઘરવાળી હોય કે હાળી હોય કે ભાઈ ભત્રીજા બધા ભેગા રહેતા હો, ભૂલ કરે ને એક સડાવી દો તો એનું શું પરિણામ આવે? પણ એને કાંઈ ન કહો તો એને પસ્તાવો થાય કે નહીં, હાળી મારી ભૂલ થઈ ગઈ હો. ફરી વાર સાવધાન રહે. એને મારવાની જરૂર નહીં. આજે એને ભૂલ કરી, કાલે તમે ભૂલ કરશો નહીં. તમે ભૂલ નહીં કરો એની હે ખાતરી કહો લ્યો. છેલ્લે તો આપણે કઈ ઉપરથી આવેલા નથી. ઉપરથી આવેલા એને ભૂલ કરી છે ને. અદ્વૈતાનંદ સ્વામીને અમે શિંગડા નહોતા માંડ્યા અને પછી અદ્વૈતાનંદ સ્વામી બની ગયા. લાખો જીવને સ્વામિનારાયણ ઓળખાવ્યા એને. બોલો, એને ઉપરથી આવ્યા, એને સ્વામિનારાયણ અમે શિંગડા માંડ્યા. પણ એનો અર્થ એ નહીં થતો કે મારે આવું કરવું. આપણે શીખવાનું. અને એટલે મહારાજે કહ્યું કે આ સત્સંગમાં જેની સમજણની અંગ હોય એ મને બહુ ગમે. વડતાલનું 20મું વચનામૃત જેનું સમજણનું અંગ હોય ને અમને બહુ ગમે. અને આપણે એ રીતે રહેવાય. કોઈ દિવસ કોઈને ખરાબ કહેવો જ નહીં. બીજા આપણને નહીં ખરાબ કહેતા હોય. હું કહું ભગવાનભાઈ હાવ નકામા, તો ભગવાનભાઈને એમ નહીં થતું કે સ્વામી હાવ નકામા. અને નિયમ તો એવો છે કે મને જેવો તમારી પ્રત્યે ભાવ હોય ને એવો તમને મારી પ્રત્યે ભાવ હોય. આ તમારા ડાયરીમાં લખી લેવા. અને એના દાખલા આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. હું એક દાખલો દઉં છું ને, સુખડના વેપારીનો નહીં. સુખડના વેપારીને બહુ જાજુ સુખડ ગોડાઉનમાં ભરેલું ને વેચાતું નહોતું. એટલે એણે વિચાર કર્યો કે સારું સુખડ વેચાતું નથી ને મોંઘું થઈ ગયું છે. હોની આજે ચિંતામાં બેઠા, હોનાના ભાવ ક્યાં વૈયા ગયા. એમ તેથી સુખડના વેપારીને એવું થયું, હારા ભાવ વધી ગયા, ગોડાઉન ભરેલું છે અને વેપાર થતો નથી. તેને એવો વિચાર આવ્યો કે રાજા મરી જાય ને તો બધા 1-1 લાકડું મોંઘું છે ને તોય લઈ લે. બધા 1-1 લાકડું લે ને તોય મારું ગોડાઉન ખાલી થઈ જાય. રાજા મરી જાય તો એને બાળવામાં બધા 1-1 લાકડું લઈ જાય ને મારું ગોડાઉન ખાલી થઈ જાય. હવે આ રૈયત સુખડના વેપારીને આવો વિચાર આવ્યો એટલે તરત પેલા રાજાને એવો વિચાર આવ્યો કે હારા સુખડના વેપારીને છોકરો નથી ને ખરી મિલકત ગોડાઉન તો કિંમતી હુખડનું એને પહેર્યું. એ જો મરી જાય ને તો રાજના ખજાના બધું હુખડ મારે આવી જાય. જો સુખડનો વેપારી મરી જાય તો પાછળ કોઈ નથી તો એ બધું ખજાનામાં આવી જાય મારા કોષની અંદર. એટલે રાજા તો સમજો અને વેપારી પણ સમજો. અને તે દી રાજા ને પ્રજા બધે હારા વિચારના હશે, સમજો ને. એટલે રાજાને હોતા હોતા સાંજે વિચાર આવ્યો, મેં કોઈ દિવસ મારી પ્રજા માટે ખરાબ વિચાર્યું નથી.
આજે મને મારી રૈયત માટે આવો ખરાબ વિચાર કેમ આવ્યો કે એ મરી જાય તો હુકડ હું લઈ લઉં? મને જે મારી રૈયત માટે આ વિચાર આવ્યો ને આ વિચાર મને ખોટો આવ્યો છે. સમજુ હશે એટલે તરત એને જાણપણું થયું કે આ વિચાર ખોટો છે. બીજે દિવસે દરબાર ભરાણો, વિશાળ સભા, અને સભામાં સુખડનો વેપારી પણ બેઠો હતો. અને રાજાએ જાહેરાત કરી, પ્રજાજનો, કોઈ દિવસ મેં મારી પ્રજા માટે ખરાબ વિચાર થવા દીધો નથી, પણ ગઈકાલે મને મારી એક રૈયત માટે ખરાબ વિચાર આવ્યો. એ બદલ આ સમગ્ર પ્રજાજનો પાસે હું માફી માંગુ છું. તો કે પૂછ્યું, રાજા તમને હું એવો ખરાબ વિચાર આવ્યો? પછી એણે ખુલાસો કર્યો કે આપણા ગામમાં જે સુખડનો વેપારી, એને માટે મને ખરાબ વિચાર આવ્યો કે આ સુખડનો વેપારી જ્યાં સભામાં બેઠો એને દીકરો નથી, ગોડાઉન આખું સુખડનું લાકડાનું ભર્યું, એ મરી જાય તો મારા ખજાનામાં આ બધું સુખડ આવી જાય. આજે મારે મારી રૈયત માટે આવો વિચાર ન કરવો જોઈએ, પણ મને આ વિચાર આવ્યો ને બહુ ખોટું થયું છે. માટે સમગ્ર પ્રજાજનોની હાજરીમાં એ સુખડના વેપારી પાસે હું માફી માગું છું. ત્યારે એણે ઊભા થઈને એવું કહ્યું કે નામદાર, તમારો આમાં જરાય વાંક નથી. તમારે માટે મને ખરાબ વિચાર આવ્યો હતો કે મારું સુખડ, મોંઘવારી વધી ગઈ છે, ભાવ વધી ગયા, કોઈ સુખડ લેતું નથી, એટલે મને તમારા માટે ખરાબ વિચાર આવ્યો હતો કે જો રાજા મરે તો આ મારું સુખડ બધું વેચાઈ જાય. મોંઘું છે તો એક એક લાકડું બધા લઈને મારું ગોડાઉનનો વેપાર થઈ જાય. સામે સામે બે જણાએ માફી માગી લીધી. પણ જો આ સમજણનો અંગ હશે, વિચારશીલ માણસ હશે, ત્યારે આવા વિચાર આવ્યા ને. હું કહું વિનુભાઈ નકામા છે એટલે વિનુભાઈને વિચાર આવવો જોઈએ ગુરુ નકામા છે. પછી ભલે ગુરુ માનીને પગ છાંટે, પણ મેં એને માટે ખરાબ વિચાર કર્યો એટલે એને મારા માટે થોડોક તો હલકો વિચાર આવે ને આવે. સમજણનો અંગ હોય ને તો જ આ તમને ખ્યાલ આવે, બાકી ગબડગણને આમાં ખબર ન પડે. માટે આપણા સત્સંગમાં બધાયમાં દિવ્ય બુદ્ધિ રાખવી. મોટા પુરુષો જે કહેવત બનાવી ગયા કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલ કોની ન થાય? ભગવાનની ન થાય, બાકી માણસ હોય એની ભૂલ થાય. એટલે સમજણનું અંગ રાખી એની મહારાજને બહુ ગમે. મહારાજે મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં હું કરવા બનાવી? ભગવાન જેટલો પાવર હું કરવા આપ્યો? બાપ સ્વામિનારાયણ અને માં મુક્તાનંદ સ્વામી, એટલે 50% ભગવાન જેવા થયા જ ને મુક્તાનંદ સ્વામી. હવે આવી પદવી મહારાજે સભામાં આપી. આજથી મુક્તાનંદ સ્વામી આ સત્સંગની માં. હવે એ પદવી હું કરવા આપી? હું તમને કહું કે 15-20 સાધુને લઈ, 20 સાધુને લઈ અને મુક્તાનંદ સ્વામીને મારવાડમાં સત્સંગ કરવા મોકલેલા. અને સાધુમાં કસર હોય ને એટલે એમ કે મુક્તાનંદ સ્વામીની સેવામાં મૂકો તો એનામાં સારા ગુણ આવે. એટલે મહાનુભાવન સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટેરા, એ આવા કસરવાળા સાધુને મુક્તાનંદ સ્વામીની કા ગોપાળાનંદ સ્વામીની સેવા મૂકે. આવા 20 સાધુનું મંડળ લઈને મુક્તાનંદ સ્વામી મારવાડમાં ગયા. અત્યારે અમે જે ગામમાં જઈએ ને ત્યાં વલોણાના ઘીનું સીધું આવી જાય. હું ઇન્દિરા ગાંધી જેદી મરી ગઈ ને એના આગલા દિવસે ગુરુમન ગાડી આપે, તારે જ્યાં જવું છે. મેં નક્કી કર્યું કે એક પણ હરિભગત ન હોય ને એવા ગામમાં જવું છે. અને હું એવા ગામમાં ગયો. ભવાનીપુરા પેટલાદ તાલુકાનું ગામ. હવે ત્યાં ગયો તો ગામને પાદર ગાડી ઊભી રાખીને આમ જોયું ને તો ડેરી હતી ને ત્યાં માણસોનું ટોળું ભેગું થયેલું. આવ્યા, મહારાજ ક્યાં જવું છે? મેં કીધું ક્યાંય જવું નથી, પણ હું સત્સંગ કરવા માટે આવ્યો છું. જો 5-15 જણા ભેગા થાય, સભા થાય તો ઘડીક સત્સંગ કરવો છે. તા કે વાંધો નહીં મહારાજ, લ્યો અહીંયા. તે પછી અમે ઉતર્યા, ઘડીક સત્સંગ કર્યો. તા કે જમવાનું તમારે? કે પેલા ઉતારાનું કાંઈ કરીએ. તા ડેરીમાં પાછળ આખું રૂમ ફર્સ્ટ ક્લાસ હતો, એમાં મને ઉતારો આપ્યો.
ને હું રાત્રિઓ બધું સીધું લાવ્યા, પ્રાઇમટ લાવ્યા, રસોઈ કરીને જમ્યા અમે ત્યાં રાત્રિયા. સવારે મેં ત્યાંથી નીકળ્યા, વડતાલના દરવાજામાં ગયા ને સમાચાર મળ્યા કે ઇન્દિરા ગાંધીને કોકે ગોળી મારીને મરી ગઈ. આ એ દિવસ મને યાદ. તે દી હું ભવાનીપુરા ગામમાં ગયેલો, કોઈ ઓળખે નહીં પણ વ્યવસ્થા બધી થઈ ગઈ હતી. ઢેબરા બનાવ્યા અને દૂધ લાવ્યા, દૂધપાક જેવું બનાવીને ત્યાં અમે જમ્યા હતા. એ મને યાદ છે. આ સ્વામિનારાયણનું કપડું એવું છે ને, દુનિયા હાથ જોડે. આ તો 15 વર્ષ આ ગંધવાડો જે અંદરો અંદર નિંદા કૂતરીનો નવા જૂનાનો આલ્યો ને, એટલે લોકોનો વિરોધ. બાકી 35 વર્ષ પહેલા સ્વામિનારાયણનો સાધુ નીકળે એટલે ગમે તે ધર્મનો હોય, હાથ જોડીને માથું નમાવ્યા વગર રહે જ નહીં. આ ગંધવાડો બધો 25 વર્ષ 30 વર્ષની અંદર જ આ સંપ્રદાયમાં આવ્યો છે. બાકી મારું તારું આ સત્સંગમાં કોઈને ખબર નહોતી. 40 વર્ષ પહેલાના 12 વર્ષ હું સત્સંગમાં એટલું ફર્યો છું અને એવી મજા કરી છે. અને વડતાલમાં 10 વર્ષ સુધી 2 સમયમાં પારાયણ મારે એકને જ વાંચવાની, કોઈ વક્તા જ નહીં. 10 વર્ષ સુધી મારે વડતાલમાં એવા ગયા. અને બધાય જેટલા વડીલ સંતોએ મારી ઉપર એટલા રાજી, એના સાધુ કરતા મારી ઉપર રાજી હતા. મેં આ મોટું કેલેન્ડર એટલે બહાર પાડ્યું છે. એમાં બધાય સંતો, જે હું 15 વર્ષનો સાધુ થયો ત્યારે 80 90 વર્ષના એ સંતો, 100 વર્ષના, એક તો 104 વર્ષના પહેલા સંત છે શાસ્ત્રી હરિજીવનદાસ, એ બધાય મારી ઉપર રાજી હતા. 10 વર્ષ સુધી 2 સમયમાં મારે જ પારણ કરવાની. અને નડિયાદના ઈશ્વરભાઈ વકીલ મોટાભાઈ એ જ યજમાન હોય. એટલે સત્સંગ છે ને એ ચિંતામણી જેવો. આમાં તમે જેટલી દિવ્ય બુદ્ધિ રાખશો ને એટલી એમાં મહાનતા છે. હવે મુક્તાનંદ સ્વામીની વાત કાલે યાદ કરાવી દો ને, હું તો બીજા રવાડે ચડી જઈશ. એટલે કાલે આપણે મુક્તાનંદ સ્વામીની વાત જોઈશું કે મહારાજે એને સત્સંગની માં કઈ રીતે બનાવ્યા અને એની સમજણ મહારાજે કેવી રીતે વખાણી. એ આ પ્રસંગ ઉપરથી મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં બનાવ્યા. એ પ્રસંગ આપણે કાલે